નમસ્કાર મિત્રો, કેટી રિસર્ચ ગાઈડન્સ બ્યુરોમાં આપનું સ્વાગત છે. હું કુમુદિની આર ઠાકોર, ફાઉન્ડર મેમ્બર ઓફ ધ બ્યુરો, આપને બ્યુરો વિશે બે શબ્દ કહેવા માગું છું. આ બ્યુરો જે વ્યક્તિઓ સંશોધન સાથે સંકળાયેલા છે તે વ્યક્તિઓને સંપૂર્ણ માહિતી આપવાનો છે. એને માટે સૌથી પહેલાં સંશોધન પ્રક્રિયાની માહિતી આપવામાં આવશે. ત્યારબાદ મારા અંડરમાં જેટલી વ્યક્તિઓ એમફિલ અને પીએચડી થઈ છે એના સંશોધન ગ્રંથોનો પરિચય આપવામાં આવશે. અને ત્યારબાદ જો કોઈ વ્યક્તિ પોતે નવા એરિયાની અંદર સંશોધન કરવા માંગતી હોય તો એ વ્યક્તિ કેવી રીતે સંશોધન કરી શકે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. એની સાથે સાથે જે વિદ્યાર્થીઓ અત્યારે પોતે એમકોમ, એમબીએ કે બીજા કોઈ પણ અભ્યાસક્રમો સાથે જોડાયેલા છે એમને જુદા જુદા વિષયોની અંદર ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવશે. અને એ વિષય ઉપર જો એ વ્યક્તિ આગળ અભ્યાસ કરવા માંગતી હોય અને સંશોધન કરવા માંગે તો એ વિષયની અંદર એ કેવી રીતે પોતાનું કામ આગળ ધપાવી શકે. ઉપરાંત જે વ્યક્તિઓ પોતે નેટ, સ્લેટ કે અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા માંગતી હોય તો તેને માટેની પણ ગાઈડલાઈન આપવામાં આવશે. આટલું જ નહીં, પરંતુ જે કોઈ પણ વ્યક્તિ પોતે પોતાના જ્ઞાનની દિશા વિકસાવવા માંગતી હોય અને વધારો કરવા માંગતી હોય તેવી તમામ વ્યક્તિઓને આ બ્યુરો સહાય કરશે. આથી આપને મારી એક નમ્ર અરજ છે કે આ બ્યુરોને સબસ્ક્રાઈબ કરો, તમારી કોમેન્ટ્સ આપો અને એની ફેવર કરો. સંશોધન વિષયની વાત કરીએ તો આપણે સંશોધનનો અર્થ અને એની જે પ્રારંભિક વાતો હતી તે ચર્ચા કરી દીધી છે. આજે આપણે સંશોધનના પ્રકારો વિશેની ઊંડાણપૂર્વકની માહિતી મેળવીશું. આમ તો સંશોધનના ઘણા પ્રકારો છે, પરંતુ આપણા અભ્યાસ અર્થે અને સામાન્ય રીતે જેટલા પ્રકારો ઉપયોગમાં લેવાય છે તેની આપણે વિગતે ચર્ચા કરીશું. તેમાં એક છે વર્ણનાત્મક સંશોધન, બીજું વિશ્લેષણાત્મક સંશોધન, ત્રીજું કાર્યોપયોગી સંશોધન, ચોથું મૂળભૂત સંશોધન, પાંચમું સંખ્યાત્મક સંશોધન અને ગુણાત્મક સંશોધન. ત્યારબાદ આવે છે કાલ્પનિક સંશોધન, પ્રયોગમૂલક સંશોધન અને અન્ય પણ ઘણા એના પ્રકારો છે. પરંતુ આ બધા પ્રકારોમાં જેટલા સંશોધનો ખૂબ ઉપયોગી અને વ્યવહારમાં એ ઘણા સફળ સાબિત થયા છે તેની આપણે માહિતી મેળવીએ. તેમાંનો પહેલો પ્રકાર છે વર્ણનાત્મક સંશોધન. તમે જ્યારે સ્કૂલમાં પણ પરીક્ષા આપી ત્યારે એમાં સવાલ આવતા હતા કે આનું વર્ણન કરો. એ વસ્તુ તમારે વર્ણવવાની. તેવું જ આ સંશોધનમાં પણ છે કે આ સંશોધનમાં જે હકીકત છે, જે વાસ્તવિકતા છે તે વાસ્તવિકતાનું માત્ર વર્ણન કરવામાં આવે છે.
એટલે તમે જ્યારે વાસ્તવિકતાનું વર્ણન કરો છો ત્યારે તમારે એ વર્ણન ખૂબ ઝીણવટથી અને કાળજીપૂર્વક કરવાનું છે. તમે જો ઉપર છલ્લું નિરીક્ષણ કરો તો ઘણા બધા અગત્યના મુદ્દા તમે ચૂકી જાઓ છો. એટલે કાળજીપૂર્વક અને ઝીણવટથી એની તપાસ કરવાની. ત્યારબાદ જે હકીકત છે તે જ સ્વરૂપે તમારે રજૂ કરવાની છે. તમે તમારા ગજવામાંથી બધું મૂકો તે ના ચાલે. કેમ કે તમારા વર્ણનને આધારે કોઈ બીજી વ્યક્તિ નિર્ણય લેવા માગે છે અને જો તમારું વર્ણન એ કોઈને ગેરમાર્ગે દોરે એવું હોય તો એ નિર્ણય પણ ખોટો પડે. એટલે જે સ્વરૂપે હોય તે જ સ્વરૂપે એનું વર્ણન કરવાનું હોય. એટલે હકીકતમાં તમે કોઈ ફેરફાર કરવા માંગો તે શક્ય નથી અને જો તમે કરો તો એ ખોટું સાબિત થાય. સામાન્ય રીતે સંશોધનની એક પદ્ધતિ છે સર્વેક્ષણ પદ્ધતિ. તેની અંદર વર્ણનાત્મક સંશોધન ખૂબ ઉપયોગી છે અને આ પદ્ધતિ ખૂબ પ્રચલિત પણ છે. એ પ્રચલિત શા માટે છે તે જોઈએ તો તેમાં પહેલી વસ્તુ છે કે જ્યારે તમે વર્ણનાત્મક સંશોધનનો ઉપયોગ કરો અને વર્ણન કરો ત્યારે તમારે પરિકલ્પના કરવાની જરૂર નથી અને કરો તો એ ખોટી સાબિત થાય. કેવી રીતે? પરિકલ્પનાની અંદર તમારા મગજમાં એક કોઈ ખ્યાલ છે. એ ખ્યાલ સાચો છે કે ખોટો તે તમે તપાસવા નીકળો. ત્યારે શું બને કે તમારા મગજમાં એવું હોય કે આ ખ્યાલ સાચો છે તો તમે હંમેશા એને જસ્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરો. એટલે એ તમારું વર્ણન લોકોને ગેરમાર્ગે દોડે. બીજી વસ્તુ છે, આપણને ખબર છે કે આપણી પાસે સાધનોની હંમેશા અછત હોય છે અને આ મર્યાદિત સાધનો આપણે આપણા હેતુની પ્રાપ્તિ અર્થે વહેંચણી કરવાના હોય છે. એટલે આ સાધનોની જ્યારે વહેંચણી કરવાની હોય ત્યારે વર્ણનાત્મક સંશોધન ખૂબ ઉપયોગી સાબિત થાય. દાખલા તરીકે જો ગવર્મેન્ટ પોતાના જે હેલ્થ સેન્ટર્સ છે તેની અંદર સાધનોની વહેંચણી કરવા માંગે તો ત્યારે શું કરે કે જો સેન્ટર નવું હોય તો તે પ્રમાણે, અને જો સેન્ટર જૂનું હોય તો સૌથી પહેલાં એ સેન્ટર પાસે એ કેટલા સાધનો છે, વાપરી શકાય એવા છે, કયા નવા સાધનોની જરૂર છે, એ બજેટ કેટલું, એ બધાની માહિતી મંગાવે. એ માહિતી આ બધા સેન્ટર પાસેથી મંગાવે અને પછી એનું એલોકેશન કરે. એટલે ત્યારે આ વર્ણનાત્મક સંશોધન ખૂબ ઉપયોગમાં આવે. ત્યારબાદ ભવિષ્યમાં નવા સંશોધનના ક્ષેત્રો કયા કયા છે તે પણ તમે એના ઉપરથી જાણી શકો. કેવી રીતે? કે જ્યારે વિષય વસ્તુ નવો હોય ત્યારે એની માહિતી ઉપલબ્ધ નથી હોતી. એટલે એવું બને કે તમે એ વિષયને લગતી માહિતી એકઠી કરો અને તમારો શોધ નિબંધ અથવા તો તમારું એક પેપર પ્રેઝન્ટ કરો અને ત્યાર પછી જો તમે વિશ્લેષણાત્મક માહિતી પૂરી પાડવા માંગતા હોય તો તે શક્ય બને. કેવી રીતે? એક ઉદાહરણ દ્વારા સમજીએ. આજથી 25 વર્ષ પહેલાં આપણે બિઝનેસથી એટલા બધા પરિચિત નહોતા. ત્યારે એ પ્રકારના પેપર લોકો ખૂબ એપ્રિશિએટ કરતા. કેમ કે એની અંદર માત્ર વર્ણન જ આપવામાં આવતું કે શું છે, કયા પ્રકારે થઈ શકે. એટલે ત્યારે એ નિબંધો માહિતી આપતા હતા. કેમ કે બીજી માહિતી ઉપલબ્ધ નહોતી.
ત્યારે એ અગત્યના હતા. હવે ઘણી બધી પરિસ્થિતિઓની અંદર આ સંશોધન ખૂબ ઉપયોગી સાબિત થાય. જેવી કે તમે કોઈ એક ચોક્કસ સમૂહની લાક્ષણિકતાઓ જાણવા માંગતા હોય, દાખલા તરીકે તેની એજ, એજ્યુકેશન, ઇન્કમ, ત્યારે આ સંશોધન સાબિત થાય. બીજી વસ્તુ કે જ્યારે કોઈ એક ચોક્કસ સમૂહ અથવા લોકો કોઈ એક ચોક્કસ રીતે જ ચાલે, એટલે માની લો કે કોઈ એક વર્ગ એ અમુક દુકાનમાંથી જ માલ સામાન ખરીદે અથવા તો સ્ટાન્ડર્ડ વસ્તુ જ ખરીદે, તો શા માટે એ લોકો એવું કરે છે એ જાણવા માટે પણ તમે વર્ણનાત્મક સંશોધનનો ઉપયોગ કરી શકો છો. એની ઉપર જઈએ તો જો તમે અગાઉ એટલે કે હવે પછી આનું માર્કેટ આ વસ્તુનું કેવું રહેશે એને તમે આગાહી કરવા માંગતા હોય, ફોરકાસ્ટ કરવા માંગતા હોય, કયા એરિયામાં તમે જશો તો વધુ તમને સક્સેસ મળશે, તેને માટે પણ આ સંશોધન જરૂરી સાબિત થાય છે અને એ સારા એવા પરિણામ આપે છે. એટલે આ બધી પરિસ્થિતિઓની અંદર તમને વર્ણનાત્મક સંશોધન ખૂબ ઉપયોગી સાબિત થાય છે. બીજો પ્રકાર છે વિશ્લેષણાત્મક. સામાન્ય રીતે આપણે કોમર્સ લાઇનવાળા આ વિશ્લેષણાત્મક સંશોધન પર વધુ ભાર મૂકતા હોય છે. એટલે એમાં શું હોય કે એમાં જે સંશોધક છે તે જરૂરી માહિતી પહેલાં તો પ્રાપ્ત કરે, એ માહિતી પ્રાપ્ત કર્યા પછી એ માહિતીને યોગ્ય રીતે ગોઠવે, ટેબલ બનાવે, ગ્રાફ બનાવે અને એના ઉપરથી પોતે શું સંશોધન કર્યું તે તમને જણાવે. એક ઉદાહરણ આપો. તમે ફાઇનાન્સ ખૂબ સારી રીતે ભણ્યા છો અને તમને ઇકોનોમીનો અને કંપનીનો, સ્ટોક માર્કેટનો પૂરો અનુભવ પણ છે અને તમને આવડત પણ છે. એટલે તમારા કોઈ એક મિત્રએ તમને કહ્યું કે મારી પાસે 10 લાખ રૂપિયા છે, મને 2 કંપની જણાવ કે હું શેમાં રોકું. તો તમારે શું કરવું પડે? તમે હેફેઝેડ ભગવાન તારું ભલું કરે એમ કરીને આંગળી મૂકો 10 કંપનીમાંથી ત્રીજી ને ચોથી જા આમાં રોક, અલ્લાહ તેરા ભલા કરેગા, તો એ બિચારો ડૂબી પણ જાય. એટલે તમારે એ સંજોગોમાં વિશ્લેષણાત્મક સંશોધન કરવું પડે. એટલે શું કે જે તમને 10 કંપનીઓ લાગે છે તેના પહેલાં તો તમે ફાઇનાન્શિયલ ડેટા મોકલો, વાર્ષિક હિસાબો જુઓ, એમાં નફો વધતો જાય છે, ઘટતો જાય છે, એની નાણાકીય પરિસ્થિતિ કેવી છે એ જાણ્યા પછી એનું ટેકનિકલ એનાલિસિસ કરો અને પછી તમે એ વ્યક્તિને તમારો અભિપ્રાય કે મત જણાવો કે આ કંપનીમાં નાણાં રોકવાથી ફાયદો સારો થશે. તેને વિશ્લેષણાત્મક સંશોધન કહેવાય. હું તમને જે બધા પીએચડીના જે થીસીસ છે તેનો આઈડિયા આપીશ. તેમાં સામાન્ય રીતે આ વિશ્લેષણાત્મક સંશોધનનો જ ઉપયોગ કર્યો છે અને આપણે એની મદદથી ખૂબ સારા એવા તારણો કાઢી શકીએ છીએ અને સચોટ આગાહી કરવા માટે એ ખૂબ ઉપયોગી છે. એટલે જેમ તમને આગળ કહ્યું તેમ ઈ બિઝનેસ વિશે કે પહેલાં તમે વર્ણનાત્મકમાં તમે જણાવ્યું કે કેવી રીતે થાય, પછી B2B, B2C, C2B આ બધો પ્રકાર તમે જણાવ્યા, એ વર્ણનાત્મક થયું. એટલે 25 વર્ષ પહેલાં એ બરાબર હતું. આજે એવા નિબંધને કોઈ જોઈ નહીં. એટલે તમારે શું કરવું પડે કે હવેથી એક ચોક્કસ તારીખથી અથવા વર્ષથી કેટલી વ્યક્તિઓ ઓનલાઈન શોપિંગ કરે એ બધો ડેટા મળે અને
એનાથી આગળ જવું હોય તો બેન્કિંગ ઇન્ડસ્ટ્રીની અંદર જે આ બધી ઓનલાઈન સર્વિસીસ મળે છે એનું તમે વિશ્લેષણ કરી શકો. એટલે તમે ટ્રેડિશનલ બેન્કિંગ વર્સિસ મોડર્ન બેન્કિંગ એનો ખૂબ સારી રીતે એક નિબંધ તૈયાર કરીને લોકોને એ માહિતી આપી શકો. આપણે મેજોરિટી આ વિશ્લેષણાત્મક સંશોધન ઉપર જ કામ કરીશું. એનો ત્રીજો પ્રકાર છે કાર્યોપયોગી સંશોધન. એટલે શું? કાર્યમાં ઉપયોગમાં આવે. એટલે કે જે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો છે તેનો ઝડપથી ઉકેલ કેવી રીતે આવે, એ ઉકેલ લાવવાને માટે સંશોધન કરવામાં આવે. દાખલા તરીકે એક કંપનીમાં લોકો હડતાલ પર ગયા અને એ લોકો એમ કહે છે કે વેતન વધારો આપવો જ પડશે. હવે જે કંપનીના સંચાલકો છે એને ખબર છે કે આ કોરોના કાળમાં છેલ્લા 6 મહિનાથી ધંધો ઠપ થઈ ગયો છે અને અત્યારે જો તમે વેતન વધારો આપો તો આ વર્ષના અંતે ખોટ ખૂબ વધુ થાય અને બીજા 4-5 વર્ષ સુધી એ સરભર ના કરી શકાય. તો તમે એક ઇમિકેબલ સોલ્યુશન લાવવા માગો છો કે જેથી કરીને એ લોકો ઝડપથી કામ પર જોડાય, ઉત્પાદન થાય, એ માલ વેચીને તમે ઝડપથી સર્ક્યુલેશનમાં આવો. હવે ત્યારે કોઈ એક વ્યક્તિ તમે નિમો, એ બધી માહિતી ભેગી કરે અને એવું સોલ્યુશન આપે કે જે સંચાલક મંડળને પણ માન્ય છે અને મજૂર વર્ગને પણ માન્ય છે. તો તેને કહેવાય કાર્યોપયોગી સંશોધન. ત્યાર પછી આવે છે મૂળભૂત સંશોધન. એટલે મૂળભૂત સંશોધનમાં જે એક્સપર્ટ હોય કે વ્યક્તિ હોય એ કોઈ પણ વસ્તુ માનતી હોય અથવા એની કોઈ ધારણા હોય તે ધારણાને સિદ્ધાંતના સ્વરૂપમાં એ રજૂ કરવા માગે અથવા શાસ્ત્રના રૂપમાં એ રજૂ કરવા માગે તો ત્યારે એ મૂળભૂત સંશોધન કહેવાય. હવે આપણી અંદર મૂળભૂત સંશોધન કેવી રીતે થઈ શકે તેનો એક દાખલો આપું. આ ધ્યાનમાં રાખજો. એટલે જ્યારે તમે પીએચડી કરો ત્યારે આ કરી શકો. મારા એક સ્ટુડન્ટ્સે આની અંદર જ પીએચડી કર્યું છે. એ એક ઇન્ડસ્ટ્રી લીધી છે, તમે બીજું લઈ શકો. એટલે તમે જેમ આગળ ઉદાહરણ આપ્યું તેમ કે પેલી કંપનીમાં નાણાં રોકવા, તો એ પહેલાં મૂળભૂત સંશોધન કરે અને પછી ટેકનિકલ એનાલિસિસ કરે. હવે મૂળભૂત સંશોધનમાં પહેલી 3 રીત અપનાવવાની. પહેલું શું? ઇકોનોમિક એનાલિસિસ, એટલે આખી તમારી ઇકોનોમીનું એનાલિસિસ કરો. જે ફોરેનનો માણસ હોય તે ઇન્ડિયામાં પણ પૈસા રોકી શકે, પાકિસ્તાનમાં પણ રોકી શકે, ચાઇનામાં પણ રોકી શકે. તો કઈ ઇકોનોમી એને માટે સારી છે? તો તેને માટે તમારે એના પેરામીટર્સ ચેક કરવા પડે. જીડીપી, ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ રેટ કેવો છે, એગ્રીકલ્ચર મોન્સૂન કેવું છે, સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટની પેટર્ન કઈ છે, ઇન્ફ્લેશન કયો છે, ઇન્ટરેસ્ટ રેટ કેટલો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ કેવી છે. આ બધું જોઈને તમારે સૌથી પહેલાં એનું ઇકોનોમિક એનાલિસિસ કરવું પડે. ત્યારબાદ તમારે ઇન્ડસ્ટ્રી એનાલિસિસ કરવું પડે. આપણી ઇકોનોમી આપણે 23 થી 26 ઇન્ડસ્ટ્રીની અંદર ડિવાઈડ કરેલી. તો એ ઇન્ડસ્ટ્રીની લાઈફ સાયકલ કેવી છે, પાયોનિયર સ્ટેટમાં છે, રેપિડ ગ્રોથ સ્ટેટમાં છે, મેચ્યોરિટી લેવલમાં છે કે ડિક્લાઇનિંગ સ્ટેજ પર છે. હવે જો મેચ્યોરિટી ને ડિક્લાઇનિંગ સ્ટેજ પર હોય તો પૈસા ના રોકાય એ ઇન્ડસ્ટ્રીમાં. કેમ? કેમ કે પાછી નીચે જ જશે. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીની કેરેક્ટરિસ્ટિક્સ જોવી પડે. તેમાં નેચર ઓફ પ્રોડક્ટ્સ એન્ડ ડિમાન્ડ, ત્યારબાદ કોસ્ટ એફિશિયન્સી, એ બધું જોવું પડે અને તમારે જોવું પડે પ્રોફિટ પોટેન્શિયાલિટી ઓફ ધ ઇન્ડસ્ટ્રી. આ રીતે
તમારે ઇન્ડસ્ટ્રી એનાલિસિસ કરવું પડે અને ત્યારબાદ તમારે કંપની એનાલિસિસ કરવું પડે કે જેથી કરીને તમે કંપનીની તુલના કરી શકો અને કઈ કંપનીમાં નાણાં રોકવા તે તમે એને જણાવી શકો. એટલે તમે શું કરવા માંગો છો કે આ દેશની જગ્યાએ આ દેશમાં પૈસા રોકવા, એ તમે માનતા હતા તેને તમે સાબિત કરવા માંગો છો. તે જ રીતે ઇન્ડસ્ટ્રી કઈ સારી છે તેને તમે એક બનાવવા માંગો છો. તે જ રીતે કંપની. હવે અહીંયા ધ્યાનમાં રાખવાનું કે આ પરમેનન્ટ નથી. આ જે તમે તારણો આપશો તે સમયને લગતા છે. સમય બદલાય તો પરિસ્થિતિ બદલાઈ પણ જાય. એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. ત્યારબાદ આવે છે સંખ્યાત્મક અથવા તમે એવું પણ કહી શકો કે પરિમાણવાચક સંશોધન. હવે સંખ્યાત્મક સંશોધન જથ્થા અથવા પ્રમાણ ઉપર આધારિત હોય છે. એટલે આવા સંશોધનોની અંદર આંકડાકીય માહિતી પ્રાપ્ત કરી એનો પ્રમાણ અથવા જથ્થો નક્કી કરવામાં આવે અને ત્યારબાદ એક કોઈ ચોક્કસ માપ લઈને તેની માપણી કરો. હવે આગળના જ ઉદાહરણમાં જઈએ તો તમારે કઈ કંપનીમાં નાણાં રોકવા એ લાભદાયી છે કે નહીં. માની લો કે એક જ કંપની તમે જોવા માંગો છો તો એની આંકડાકીય માહિતી લીધી, તેને તમે માપો છો. નફો વધે છે, કેટલા દરે વધે છે, તમે એનો ગુણોત્તર જુઓ છો. એ બધી આંકડાકીય માહિતી પ્રાપ્ત કરીને ત્યારબાદ તમે તમારો નિર્ણય આપો છો. એટલે એ સંખ્યાત્મક સંશોધન થયું. હવે આપણે જે સંશોધન કરીએ છીએ અકાઉન્ટન્સીની અંદર તે સંખ્યાત્મક વિશ્લેષણાત્મક સંશોધન કરીએ. એટલે આંકડાકીય માહિતી પણ પ્રાપ્ત કરીએ, એનું વિશ્લેષણ પણ કરીએ અને ત્યારબાદ આપણે આપણા તારણો આપીએ. અને ગુણાત્મક સંશોધનની અંદર સામાન્ય રીતે એ ગુણ ઉપર ભાર આપવામાં આવે. એટલે દાખલા તરીકે ગુણની અંદર વ્યક્તિની પ્રામાણિકતા, પસંદ, નાપસંદ એ બધી વસ્તુ જોવામાં આવે. હવે અહીંયા ધ્યાનમાં રાખવાનું કે એક જ વ્યક્તિનું તમે માપણી કરો તો એક પરિસ્થિતિમાં અમુક રીતનું બિહેવિયર કરે, બીજી પરિસ્થિતિમાં અમુક રીતનું બિહેવિયર પડે. ચાલો તેને માટે એક ઉદાહરણ આપું. એક લેખક હતા. તે લેખક નદી કિનારે એક પોતાની ડાયરી લઈને ગયેલા. હવે લખતા લખતા એટલા તલ્લીન થઈ ગયા કે એની બોલપેન નદીમાં પડી ગઈ. એટલે એણે ભગવાનને પ્રાર્થના કરી અને તે સમયે તો ભગવાન પ્રસન્ન પણ થતા, હવે ના થાય. આપણે તો ઉદાહરણ તરીકે લઈએ છીએ. એટલે ભગવાન પ્રસન્ન થઈને નીચેથી એક બોલપેન આપી એમને, હીરા જડિત. એને કે લે આ બોલપેન. તો પેલા પ્રોફેસરે એમ કહ્યું કે આ મારી નથી. એટલે ભગવાન પ્રસન્ન થઈ ગયા કે વાહ, કેટલો ઓનેસ્ટ માણસ છે. એટલે બીજી વાર ડૂબકી લગાવી નદીમાં. એના કરતાં મોંઘી બોલપેન લાવ્યા, પ્લેટિનમની અંદર ડાયમંડ જડેલા અને ઓરિજિનલ. તે કે ભગવાન આ બી મારી બોલપેન નથી. એટલે ભગવાને ત્રીજી વાર ડૂબકી લગાવી અને એની રિયલ બોલપેન લઈને આવ્યા. તે ભગવાનને એણે કહ્યું, હા ભગવાન આ મારી બોલપેન છે. એટલે ભગવાન પ્રસન્ન થઈને કહ્યું, 3 લઈને જા. અને ઘરે લઈ આવ્યા. હવે એની મિસિસને આ વાત કરી તો એના મિસિસ કહે, હું આ બાબતમાં ના માનું. તે કે ચાલ હું તને નદી કિનારે લઈ જાઉં. એ ફરવા ગયા. ત્યાં બાય ચાન્સ એમની પત્ની નદીમાં ડૂબી ગઈ અને એને તરતા નહોતું આવડતું. એટલે એણે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, પહેલી તો બોલપેનનો સવાલ હતો, આ તો મારી અર્ધાંગિની છે, હું કેમ જીવીશ. એટલે ભગવાન અપ્સરા લઈને પ્રગટ થયા. એટલે પેલા પ્રોફેસરે એમ કહ્યું કે હા આ મારી જ છે. એટલે ભગવાન જરા કન્ફ્યુઝ થઈ ગયા કે ભાઈ તું આ તારી નથી તેમ તને બી ખબર છે ને મને પણ ખબર છે, છતાં કેમ આવું કરે છે.
તે કે ભગવાન હું એને ના કહું તો તમે બીજી એના કરતાં સુંદર લાવો, અને ત્રીજી મારી પત્ની લાવો, તો હું આ ત્રણને લઈને જાઉં તો મારે સંસાર કેમ ચલાવવો, એકમાં બી તકલીફ પડે છે. આ તો વાર્તા છે. એટલે આવું પણ બને. એટલે એક સમયે એક વ્યક્તિ જુદી રીતના પેશ આવે, બીજા સમયે જુદી રીતના પેશ આવે. એટલે ગુણાત્મક સંશોધનની અંદર સામાન્ય રીતે સામાન્ય પરિસ્થિતિમાં વ્યક્તિ કયા પ્રકારનું બિહેવિયર કરે તેની માપણી કરો તો સચોટ તારણો મળે. અને ગુણાત્મક સંશોધનો સંખ્યાત્મક સંશોધનો જેટલા પરફેક્ટ નથી હોતા. અને કોઈ બે વ્યક્તિ એક જ ક્રાઇટેરિયા લઈને સંશોધન કરે તો એના પણ તારણો જુદા જુદા હોય. જેમ એક વ્યક્તિ એ વિષય લઈને ઝૂંપડપટ્ટીમાં સંશોધન કરે અને બીજો કોઈ એરિસ્ટોક્રેટ એરિયામાં કરે તો જુદું આવે. એટલે ગુણાત્મક સંશોધનને કોઈ ચેલેન્જ કરે તો ઘણી બધી વાર જે શોધકર્તા છે તે મુશ્કેલીમાં મુકાઈ જાય. પરંતુ એ કહી શકે કે મારા ક્રાઇટેરિયા આ હતા અને હું પ્રમાણિક છું. અને આવા સંશોધન કરતી વખતે સામાન્ય રીતે નૈતિકતા અને પ્રમાણિકતાનું ધોરણ ઊંચું રાખજો, કે જેથી કરીને કોઈ ચેલેન્જ કરે તો તમે એ ચેલેન્જ સ્વીકારી શકો અને તમે તમારા સંશોધનના સપોર્ટમાં આર્ગ્યુમેન્ટ કરી શકો. એટલે ગુણાત્મક સંશોધનો સામાન્ય રીતે જે આપણા સંખ્યાત્મક સંશોધનો છે તેટલા ઓથેન્ટિકેટ ના પણ હોય. ત્યારબાદ આવે છે કાલ્પનિક સંશોધન. કાલ્પનિક સંશોધનની અંદર સંશોધક પોતાના વિચારો, અનુભવો અને પરિકલ્પનાઓને આધારે પોતાનું કાર્ય કરે છે. અને ઘણી બધી વાર સંશોધક પોતાની પરિકલ્પના સાચી છે કે ખોટી છે એ જાણવાને માટે પણ સંશોધન કરે. હવે તમે માની લો કે તમારો એક મિત્ર છે, તેના વિશે સંશોધન કરવા માંગો છો, તો તમે એક પરિકલ્પના બનાવી કે તમારી સાથે એનું બિહેવિયર સારું છે એટલે બધા સાથે સારું જ હશે, એ પ્રમાણિક જ હશે. તો વાસ્તવમાં એવું છે? તો એની સાથે જેટલા સંકળાયેલા વ્યક્તિઓ છે તેનો તમે ઓપિનિયન લો. એટલે તમારી પરિકલ્પના તમે ટેસ્ટ કરવા માગો છો. અને પ્રયોગમૂલક સંશોધનની અંદર વિચાર અથવા તાત્વિક સિદ્ધાંત જે હોય છે તેનો સહારો લેવામાં આવે છે. સામાન્ય રીતે તત્વચિંતકો અને વિચારકો કોઈ નવો વિચાર આપવા માંગતા હોય તો એ નવો વિચાર આપતી વખતે એમણે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે. એ ધ્યાનમાં લઈને એ લોકો સંશોધન કરે. હવે માની લો કે એક પરિસ્થિતિ છે. હવે આપણે અત્યારની જ વાત કરીએ તો આપણે કોવિડ માટેની રસી શોધાઈ. તેમાં એક એવો ચોક્કસ વર્ગ છે જે લોકોને એવું ઠસાવે છે કે આ રસી લેવાથી તમારામાં નબળાઈ આવશે, તમને નુકસાન થશે. હવે કોઈ વ્યક્તિ એવું જાણવા માંગે છે કે આ વાત ખોટી છે કે સાચી છે. કેમ કે ઘણા બધાએ પોતાની દુકાન ચલાવવાની હોય એટલે ઘણા બધા ખોટા વિચારો પણ લાવે. એ ખોટા છે કે સાચા છે એ પણ જાણવું પડે. અને હવે તો જે ટીવીની ચેનલો છે તે પણ આવા જે ખોટા જે ફરે છે સંદેશાઓ તે સાચા છે કે ખોટા છે તે જણાવવાનું કામ પણ સંશોધનના આધારે કરે છે. એટલે આ રીતે તમે પ્રયોગમૂલક સંશોધન કરી શકો. એનો એક બીજો પ્રકાર છે એક્સપ્લોરેટરી રિસર્ચ. તેની અંદર સામાન્ય રીતે અગાઉ કોઈ સંશોધનો ના થયા હોય અને માહિતી ઉપલબ્ધ ના હોય એને માટે પણ તમે એક્સપ્લોરેટરી રિસર્ચ કરી શકો.
અને તમારા અભ્યાસ માટે કઈ રિસર્ચ ડિઝાઇન યોગ્ય છે એને માટે પણ તમે એક્સપ્લોરેટરી રિસર્ચ કરી શકો. આશા રાખું છું આ સેશન તમને ગમ્યું હશે અને પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારી કોમેન્ટ્સ આપજો અને એને તમે મોટિવેટ કરજો. થેન્ક યુ વેરી મચ.